પ્રેમ, વિશ્વાસ, દગાની એક એવી કહાણી જેને આખા દેશને ચોંકાવી દીધો. પુણેના કેતન અગ્રવાલ અને સિયા ગોયલના થોડા જ મહિનોમાં લગ્ન થવાના હતા. બંને પરિવારો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. 18 જૂને બંને લોહગઢ કિલ્લા ફરવા ગયા હતા. થોડા સમય પછી સમાચાર આવ્યા કે કેતન ખીણમાં પડી ગયો છે અને તેનું મોત થઈ ગયું છે. શરૂઆતમાં તો આ ઘટનાને બધા અકસ્માતની દ્રષ્ટિએ જોવા લાગ્યા, પરંતુ પોલીસની તપાસ જેમ જેમ આગળ વધતા ગઈ તેમ તેમ કેસે મોટો વળાંક લીધો. પોલીસનો આરોપ છે કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ મળીને આ ઘટનાનું કાવતરું રચ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે ડિજિટલ પુરાવા, કોલ રેકોર્ડિંગ એન્ડ અન્ય માહિતી મળ્યાનો દાવો કર્યો છે. પોલીસે એ પણ આરોપ લગાવ્યો છે કે બંનેએ ઘટનાથી પહેલા ઇન્ટરનેટ પર હત્યાની રીતો વિશે સર્ચ કર્યું હતું અને ઘટના સ્થળની અગાઉથી રેકી પણ કરી હતી. હાલ બંને આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. બંને પક્ષના વકીલો પોતપોતાની દલીલો રજૂ કરી રહ્યા છે, જ્યારે પોલીસ કોર્ટમાં પુરાવા રજૂ કરી રહી છે. આ કેસમાં અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી. આરોપો સાબિત થાય કે નહીં તેનો નિર્ણય કોર્ટના પુરાવાના આધારે કરશે. આ સમગ્ર ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. તમને શું લાગે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો.